નમસ્કાર. રૂપાલા હલાવી નાખશે ભાજપમાં. રૂપાલા વિવાદનો હજી અંત નથી આવ્યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી અને ક્ષત્રિયોએ તલવાર તાણી છે. રાજપૂત સંકલન સમિતિને હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. ત્યારે ક્ષત્રિયોના વિરોધ ભાજપના ટાર્ગેટ મોટી અસર કરી શકે છે. રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા આંદોલનની નવી રણનીતિ ઘડી છે. ગઈકાલે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા. પરંતુ હવે લાગે છે કે રૂપાલા વિવાદથી ભાજપનો આ ટાર્ગેટ તૂટી જશે. ક્ષત્રિય સ્વમાનની લડાઈ લડી રહ્યા છે અને પરંતુ ભાજપ માટે હવે આ વટનો સવાલ બન્યો છે. ભાજપ હાઈકમાન્ડ કોઈ કાળે નમતું ઝોકવા તૈયાર નથી. ભાજપ કોઈ પણ જોખે ક્ષત્રિય સમાજ સામે નમતું ઝોકવા મૂડમાં નથી. ભાજપ રૂપાલાને નહીં બદલે એ તો ફાઇનલ છે. આ રીતે ભાજપે પોતાનો વોટ રાખ્યો છે, પરંતુ તેની સામે ભાજપના વોટની માટે મોટી અસર પડશે. એક તરફ ભાજપ 26 બેઠક અંકે કરવાના અને દરેક બેઠક પર 5 લાખની લીડ સાથે જીતવાના ટાર્ગેટ સેટ કરી બેઠું છે. ધન્યવાદ. જય હિન્દ.